એક એવો પરિવાર જે પરિવારમાં ખાવાના પ્રોબ્લેમ હોય, ઢંગથી કપડાં પહેરવા માટે ના હોય, રહેવા માટે છત ના હોય, ઘરમાં પીવા માટે પાણી સારું ના આવતું હોય અને કોઈ પ્રોબ્લેમ થઈ જાય, કોઈ બીમારી આવે તો બહુ એને પૈસા ના હોય, પૈસાના કારણે ઘરના માણસોને જાન પણ જાય, લગ્ન કરવા માટે પૈસા ના હોય, એવા ઘણા બધા ઇસ્યુ હોય. એવા પરિવારો, ઘણા લાખો પરિવારો આવા છે અને એ પરિવારમાં માતા પિતા પોતાના છોકરાને ભણાવી ગણાવીને જે કંઈ નોકરી કરે તો એવું વિચારે મારા છોકરાને કોઈ પણ નોકરી મળી જાય તો અમારું જીવન બદલાઈ જાય. અને ઘરમાં કોઈ છોકરો ફૌજમાં નોકરી જાય, ઇન્ડિયન આર્મીમાં, પોલીસમાં, કોઈ બી સંસ્થામાં નોકરી કરે તો ઘરની રોનક બદલાઈ જાય. તો ધ્યાનથી સાંભળજો. આજની તારીખમાં યુટ્યુબ ઉપર ઘણા બધા એવા પોડકાસ્ટ છે કે ઘણા બધા એવા બિઝનેસમેનો છે કે જેમની બુકોમાં કે કોઈ વિડીયોમાં એ લોકોએ વાત કરી છે કે નોકરી અને બિઝનેસની વચ્ચે તફાવત એ લોકોએ બતાવ્યો છે કે નોકરી કરવાથી તમારી જિંદગીમાં ક્યારેય બદલાવ ના આવે. નોકરી એટલે તમે નોકરી કરશો તો તમે તમારા જીવનમાં જે ડ્રીમ લાઈફ તમારે જે હોય એ ડ્રીમ લાઈફ તમે ક્યારેય પૂરી ના કરી શકો. જે ઇન્ડિયન આર્મી છે, પેરામિલિટરી ફોર્सेस છે, આ બધી ફોર્सेस જે લાગેલી છે બોર્ડર ઉપર, એ પણ બધા નોકરી જ કરે છે ને, એમને પણ પગાર જ મળે છે. તો પછી એ બધા માણસોનું કામ નથી, એ બધા માણસોનો કોઈ મતલબ નથી. અગર તમને એવું લાગે કે બિઝનેસ કરવાથી દેશ ચાલે છે ને બિઝનેસ કરવાથી જ બધું આ સિસ્ટમ બધી સારી રીતે ચાલે તો પછી બધા બિઝનેસ જ કરી લે. આ પેરામિલિટરી ફોર્सेसની, આર્મીની અને આ બધીની પોલીસની શું જરૂર છે? જ્યારે કોરોના આવ્યો હતો ત્યારે જે કોરોના વોરિયર્સ જે હતા, આપણે પોલીસ કર્મીઓ બહાર જઈને સેવા બજાવતા હતા અને જ્યારે ડૉક્ટરો પણ પોતાની જાનને જોખમ આપીને અને સેવા બજાવતા હતા, ત્યારે એમની જરૂર નહોતી. ત્યારે તમારો બિઝનેસ ક્યાં ગયો હતો? ત્યારે બિઝનેસ તો બધા બંધ થઈ ગયા હતા. ત્યારે આ લોકો જ હતા જે ફ્રન્ટમાં જઈને જાનની જોખમ આપીને એને સેવા કરતા હતા. એ ના હોય તો તમે શું કરશો? તો એક બીજી બાજુ આવીને આ બધી વાતો કરવી કે નોકરી કરવાથી કશું ના થાય, નોકરી કરવાથી આમ છે તેમ છે અને બિઝનેસને મોટો બતાવવા માટે નોકરીને નીચે દેખાડવાની કોઈ જરૂર નથી. તો નોકરી ખરાબ નથી. નોકરીની જગ્યા સહી છે ને બિઝનેસની જગ્યા સહી છે. હું બિઝનેસને ખરાબ નથી કહેતો, બિઝનેસ બહુ સારો છે. તો કોઈક નોકરી કરીને પણ પોતાનો ઘર પરિવાર શાંતિથી ચલાવતો હોય, શાંતિથી જીવતો હોય તો પછી બિઝનેસને સાથે કમ્પેરિઝન કરવાથી શું મતલબ છે? ઘણા બધા બાળકોનું માઇન્ડ વોશ થાય. બધા બાળકો, તમને એમ કહેવા માગું છું, ધ્યાનથી સાંભળજો કે તમારા અંદર જે ટેલેન્ટ હોય, તમારે જે કરવું હોય તે કરો. તમને એવું લાગતું હોય કે મારા બિઝનેસ કરવા માટે માઇન્ડસેટ નથી, બિઝનેસ મારા આટલું પેલું નથી, તમે નોકરી કરવાની જરૂરત હોય તો તમે તમારા પસંદગીની નોકરી કરો. એના પછી તમને સમય મળે, ટાઈમ મળે તો તમે બિઝનેસમાં જઈ શકો છો. પરંતુ નોકરી બિલકુલ ખરાબ જ હોય છે, નોકરીમાં તમે કશું ના કરી શકો, એ વસ્તુ ગલત છે. બિઝનેસ કરવા વાળા ખોટું ના લગાડતા. આ એક બસ જસ્ટ દિમાગને ક્લિયર કરવા માટેનો એક મેસેજ હતો. અગર તમે વિડીયો પસંદ આવ્યો હોય નોકરીવાળા માણસો તો બધા નોકરીવાળા જે પેરામિલિટરી ફોર્सेसમાં, આર્મીમાં હોય, ટીચર હોય કે બધા આ વિડીયો બધા બિઝનેસમેનને શેર કરજો અને બધા ગ્રુપોમાં બધી જગ્યાએ શેર કરજો તાકી બધા માણસોનું માઇન્ડ ક્લિયર થાય